દિલ્હીમાં બ્લાસ્ટ કેસમાં તપાસનો ધમધમાટ। શાહીન અને પરવેઝની તપાસમાં મોટો ખુલાસો થયો છે। મોડી રાત્રે એક્ટિવ થતા બ્લાસ્ટ કેસના તમામ આરોપી મોડી રાત્રે જ આતંકીઓ વાતચીત કરતા અને આતંકી ગતિવિધિ પર કામ કરતા હોવાનું સામે આવ્યું। રાતના સમયે એકબીજાનો સંપર્ક કરતા તપાસ એજન્સીઓને રાત્રે 11 થી 2 વાગ્યા વચ્ચે ચેટબોક્સ સંદેશાઓ અને વાતચીતની સંપૂર્ણ વિગતો મળી આવી છે। શાહીન હાઉલ કોડ દ્વારા વાતચીત શરૂ કરતી હતી। પરવેઝ છેલ્લા 1 વર્ષથી ઇન્ટિગ્રલમાં નાઇટ ડ્યુટી પર હતો। ઘણા નંબરો વુલ્ફ પેક નામના વોટ્સએપ ગ્રુપ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું। શાહીન આ ગ્રુપની એડમિન હતી, પરવેઝ ગ્રુપનો સભ્ય હતો, આરિફ પણ ગ્રુપનો સભ્ય હોવાનું સામે આવ્યું। હાઉલ કોડ દ્વારા શાહીન વાતચીતની શરૂઆત કરતી હતી। તપાસ એજન્સીઓએ આ જૂથ પાસેથી વધારાની માહિતી મેળવી લીધી છે। શાહીને ઓરોરા અને લૂના નામની મહિલા આતંકવાદીઓની 2 ટીમો બનાવી હતી। શાહીન વોલ્ફ હવરમાં તમામ જરૂરી સંદેશો આપતી। આ બધા સંદેશા કોડ શબ્દોમાં આપવામાં આવ્યા હતા। આરિફના નંબરની બાજુમાં સ્પાયરો નામ લખવામાં આવ્યું હતું। ગ્રિફિથ અને કોર્નેલિયસ જેવા શબ્દોનો ઉપયોગ થતો। ડોક્ટર શાહીન પાસેથી 3 પાસપોર્ટ મળી આવ્યા છે અને 3 વખત પાકિસ્તાન તેમજ 6 વખત અન્ય દેશની મુલાકાત લઈ ચૂકી છે શાહીન।